દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, હું નરેન ભૈયા। આજે વાત કરીશું વાંસદા તાલુકાની। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર અભિયાન જોરશોરથી આગળ વધી રહ્યો છે। આગામી ચૂંટણીના મતદાનને ધ્યાનમાં રાખીને આજે ભાજપ માટે એક મોટો અને અસરકારક દિવસ રહ્યો હતો। વલસાડ ડાંગના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા આજે વાંસદા તાલુકાના અંદાજે 15 ગામોમાં ભવ્ય પ્રચાર પ્રસાર કાર્યક્રમ યોજાયો હતો, જે ખૂબ જ સફળ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। સવારે શરૂ થયેલો આ અભિયાન સાંજ સુધી સતત ચાલ્યો હતો, જેમાં સાંસદશ્રીએ ગામે ગામ જઈને લોકો સાથે સીધી મુલાકાત કરી અને ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો। આપણા કુંકાબેનને જીતાડશું। વાંસદામાં 7 માંથી 7 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીને જીતાડશું। વાંસદામાં 28 માંથી 28 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીને જીતાડશું। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે જય। પ્રચાર દરમિયાન સાંસદશ્રીએ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને જોરદાર રીતે રજૂ કર્યા હતા। ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પીવાના પાણી, આરોગ્ય સુવિધા, ગરીબ કલ્યાણ યોજનાઓ અને રોજગારના અવસરોમાં થયેલા સુધારાઓને લોકો સમક્ષ મૂકી ભાજપને ફરી એકવાર મજબૂત બનાવવા અપીલ કરી હતી। ગામે ગામ ભાજપના કાર્યક્રમમાં ભારે જનસમર્થન જોવા મળ્યું હતું। અનેક જગ્યાએ લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું અને ભાજપના પક્ષમાં સ્પષ્ટ માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક કાર્યક્રમોમાં પણ આ પ્રચાર બાદ જબરજસ્ત આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો, જે ચૂંટણીમાં ભાજપ પક્ષ માટે મોટો પ્લસ પોઈન્ટ બની શકે છે। રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા છે કે આ પ્રકારના ગ્રાઉન્ડ લેવલના મજબૂત પ્રચારથી વાંસદા તાલુકામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે। આવનારી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી શકે તેવા સંકેતો મળી રહ્યા છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસદશ્રીએ એમની સાથે ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ પણ ખૂબ જ મહેનત કરી હતી। ગામે ગામ અગાઉથી તૈયારી, લોકોનો સંપર્ક, મિટિંગોની વ્યવસ્થા અને જન સમર્થન એકત્રિતતા કરવામાં કાર્યકરોનો મોટો ફાળો રહ્યો હતો। કાર્યકરોની એકતા અને મહેનત આ પ્રચાર અભિયાનમાં સ્પષ્ટ રીતે જોવા મળી હતી। રાજકીય વિશ્લેષકોના મત અનુસાર આ પ્રકારની સુવ્યવસ્થિત અને મહેનતપૂર્વકની પ્રચાર અભિયાન ભાજપને આવનારી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો પહોંચાડી શકે છે। હવે નજર છે 26 એપ્રિલના મતદાન દિવસ પર, જ્યાં મતદારો ભાજપના વિકાસ અને વિશ્વાસ પર પોતાની મુદ્રા મારશે કે નહીં એ સમય જ બતાવશે।